મહાત્મા બુદ્ધ નદી કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. કુટીર લીલાછમ વૃક્ષો અને છોડથી ઘેરાયેલું હતું. આવવા જવાની કતારો હતી. ગૌતમ બુદ્ધ પક્ષીઓના કિલકિલાટ સાંભળીને ખૂબ ખુશ થતા. જાણે પક્ષીઓ અને વૃક્ષો અને છોડ તેના પરિવાર જેવા બની ગયા. એક દિવસ જ્યારે ભગવાન બુદ્ધ સવારે ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે તેમના દરવાજે એક શેઠજી બેઠા છે. તેમને ચિંતિત જોઈને મહાત્મા બુદ્ધ તેમની ચિંતાનું કારણ જાણવા માંગતા હતા. શેઠજીએ કહ્યું, ભગવાન, મારી પાસે અપાર સંપત્તિ છે. તે સંપૂર્ણ પરિવાર છે. મને કોઈ શારીરિક પીડા પણ નથી. હજુ પણ મને રાત્રે ઊંઘ નથી આવતી. હું આખી રાત ટોસિંગ અને ટર્નિંગ રાખું છું. મહાત્મા બુદ્ધે શેઠજીના માથા પર ચાંદ લગાવીને કહ્યું, શેઠ, તમારી પાસે બધું છે પણ તમે ચારે બાજુ ચિંતાઓથી ઘેરાયેલા છો. સંપત્તિની ચિંતા, ધંધાની ચિંતા, ઘર અને પરિવારની ચિંતા. યાદ રાખો કે ચિંતા પસંદગીની દુશ્મન છે. ફિટનેસથી બચવા માટે મહાત્મા બુદ્ધે કહ્યું હતું કે તમારે પ્રકૃતિમાંથી શિક્ષણ લેવું જોઈએ. તેની સંપૂર્ણ સંપત્તિ વૃક્ષો, છોડ, ફૂલો, પાણી અને પ્રકાશના રૂપમાં વિખરાયેલી છે. પરંતુ તે ચિંતામુક્ત છે. તે બંને હાથે પોતાની સંપત્તિનો ઉથલપાથલ કરતી રહે છે. જો તમે મારી પાસેથી પ્રેરણા લઈને તમારા જીવનને તે પ્રમાણે બનાવશો તો તમને ઊંઘ તો આવશે જ પરંતુ અપાર શાંતિ પણ મળશે. સેટમાં તે ભગવાન બુદ્ધના શબ્દોનો અર્થ સમજી ગયો અને કલ્યાણના માર્ગ પર આગળ વધ્યો. મિત્રો, સંપત્તિ અને જ્ઞાન આપવાથી વધે છે, એટલા માટે તેના સંગ્રહની સાથે તેનું દાન પણ કરવું જોઈએ, કારણ કે કોઈ પણ સારા વ્યક્તિની ઈચ્છા જ્ઞાન દ્વારા જ સિદ્ધ થઈ શકે છે. અને જે પૈસા વિતરણ માટે વપરાય છે તે પ્રસાદ બની જાય છે. મિત્રો, મને આશા છે કે તમે આ વિડીયોમાંથી કંઈક શીખ્યા હશે. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.